એને ઇન્વોઇસનું જ કહેવું પડશે. ઇન્વોઇસમાં ક્લોઝ કરી દે. બાકી તો ઇટ રિક્વાયર્ડ કસ્ટમાઇઝેશન વિથ ધ સેલ ઓર્ડર. ઇન્વોઇસ હા બસ આ ટેબલ છે ને બસ આમાં મેન્યુઅલી એડ કરી દેવું પાછળથી. પછી કમ્પ્યુટ ટેક્સીસ બટન ક્લિક નહીં કરવાનું, ડાયરેક્ટ કરી દેવું. સમજો શું કહેવું? આ તો ઓપન થઈ ગઈ એટલે ઓપન થઈ જાય એટલે એક્સપેન્સિવ જનરેટ થઈ જાય. આમાં ના ડ્રાફ્ટ ઇન્વોઇસની વાત છે. બસ અહીં લખવું પડશે મેન્યુઅલી કે ભાઈ જે નામ આપવું પડશે. હા ફિક્સ અમાઉન્ટ જ થઈ ઓવરઓલ ટેક્સ જ થયું. પણ એ બેઝ ટેક્સ અહીંયા બેઝ અમાઉન્ટ આવશે જે ઓવરઓલ હોય અને એના ઉપર ટેક્સ. સમજો પર આવી ફીચર છે ને કે ધીસ વિલ કન્સિડર અહીંયા ટેક્સ અકાઉન્ટ આવશે. ટેક્સનું અહીંયા એને પોતાનું એક બીજો અકાઉન્ટ બી બનાવ્યું ઓવરઓલ માટે. હા ટેક્સ રિસીવ થાય હંમેશા, પેડ ના થાય સેલ્સમાં. હવે અહીંયા હું બેઝ કે એ આમાં આવી કોઈ ફીલ્ડ છે તો શું કરશે કે જે બી અમાઉન્ટ તમે નાખ્યું ને કન્સિડર કે ભાઈ 50. હવે આજે તારીખે આની જો વેલિડેટ કરીશ ને તો એક્સપેન્સની જે એન્ટ્રી પડશે. હવે તે અત્યારે બેઝ કોડ ટેક્સ કોડ આપ્યો નથી ને એટલે એ લોકો 0 વેલિડ પાસ કરે. બાકી એન્ટ્રી જનરેટ થશે ને તો મારે જો અમાઉન્ટ મેં આપી દે કન્સિડર થશે. પર્સન્ટેજ નહીં પણ પેલું તો કરી શકે ને, એડ તો કરી શકે ને. ઓવરઓલ ટેક્સ જેટલું આપવું હોય એ પ્રોડક્ટ વાઇઝ ટેક્સ થયું. હા પણ ભાઈ તે બીજા કોઈ ટેક્સ ત્યાં એડ નથી કર્યા. તું એક ઇન્વોઇસ બનાવી જેમાં વેટ અને 5% વેટ એડ કર, બરોબર? સેલ્સ ઓર્ડર બનાવી અને એને કન્ફર્મ કર. હવે મારે શું કરવું છે? 5% વેટ એટલે ટેક્સ ઉપર ટેક્સ બીજું એપ્લાય કરવું કે ઓવરઓલ ઇન્વોઇસ ઉપર બીજા 2% એક્સાઇઝ આપવું હોય કે કોઈ બી ટેક્સ આપવું હોય, સર્વિસ ટેક્સ કે કોઈ બી આપવું હોય એ ટેક્સ હું આપું. તો હું કેવી રીતે કન્ફિગર કરીશ? લાઇનમાં નહીં કરવું મારે. ઓવરઓલ અમાઉન્ટ કે મારા પાસે 3 પ્રોડક્ટ મેં સેલ કર્યા, 3 PC1 PC2 PC3, 3 એન્ડ ટોટલ છે 300. 300 ઉપર લાઇન વાઇઝ 10% વેટ લાગે તો એ અલગ હશે. 100 ઉપર 10%, 10 10 10 10 એવી 30 હશે. પણ જે 300 છે એ 300 ઉપર બીજા મારે 2% કે 5% વેટ લગાવવું. થાય ને તો એ બી નાખી શકાય ને. ઇટ વિલ બી કન્સિડર્ડ ઇન સેલ્સ ટ્રાન્ઝેક્શન ના ટકા. એટલે આમાં આપણે જે ઓબ્જેક્ટ છે અલગથી બનાવવાનો પર્પઝ જ એ છે કે એન્ડ યુઝર મેન્યુઅલી એમાં નાખી શકે. નહીં તો નોર્મલી ટેક્સ ઓબ્જેક્ટ તો છે જ, જે ફંક્શન ફિલ્ડ તો છે જ. વોઇસમાં મેન્યુઅલી આપવાનું. ટોટલ ટેક્સ ટોટલ છે. અગર પ્રોડક્ટમાં હું એપ્લાય કરીશ તો કેવી રીતે થશે એ જ વસ્તુ? પણ ટેક્સ ઇન્ક્લુડ ઇન બેઝ ટેક્સનું જે બેઝ અમાઉન્ટ જે છે એ કયું લેશે? યુનિટ પ્રાઇસ તને થોડી ખબર છે? એ યુનિટ પ્રાઇસ ટેક્સ એ આપીશ પણ
તારે જ્યારે ઇન્વોઇસમાં તું જોવા જઈશ તો તને પેલી લાઈનનો આખું ટોટલ થોડી ક્યાં આવશે એઝ અ બેઝ તરીકે એમ કહું છું. 3 પ્રોડક્ટનું 100 આપ્યા 300 થોડી બેઝમાં પાસ થશે. બેઝમાં તો શું પાસ થશે કે તે યુનિટ પ્રાઇસ જે પાસ કરી હશે એ તે યુનિટ પ્રાઇસ હવે 30 આપી તો 30 ઉપર 5% એવી રીતે કરશે યા 30 એઝ અ યુનિટ પ્રાઇસ દેટ્સ ઇટ. હવે એ શું કરશે કે 30 એઝ અ સબ ટોટલ કન્સિડર કરશે અને તારે જે 300 અને 330 એવી રીતે નીચે અનટેક્સ અમાઉન્ટ બતાવશે. તો લાઈન એડ કરીશ તો એવી રીતે જ થશે ને એમ કહું છું. એ 330 સબ ટોટલ છે ને પેલું જે ટેક્સની જે આવ્યું લાઈન વાઇઝ એનું ટોટલ કરી નીચે આવશે ફંક્શન પેડમાં એ થશે. બસ એવી રીતે જ થાય. લાઈનમાં એડ કરી તેવી રીતે જ કેલ્ક્યુલેટ થાય. સિમ્પલી એની જે ઇન્ડિવિજ્યુઅલી ટેક્સ કેલ્ક્યુલેટ થાય, બધાનું ટોટલ નીચે પાસ થાય અને એની જે યુનિટ પ્રાઇસ છે એનું ટોટલ નીચે પાસ થાય. એ સબ ટોટલમાં પાસ થશે. એટલે હું એ જ તને કહું છું સી વોટ આઈ એમ સેઇંગ સિમ્પલ કે આ જે ટેક્સીસ છે ટેક્સીસના અંદર જે કેલ્ક્યુલેશન થાય એની ટોટલ નહીં આવશે અને જે સબ ટોટલની ટોટલ છે જે અનટેક્સ અમાઉન્ટ હશે જો આ તો ટેક્સ ઇન્ક્લુડ છે અહીંયા જે ટેક્સ આપ્યું નથી એ તો અહીંયા આ કેલ્ક્યુલેશનમાં ફરક પડશે. ફરી આને ડુપ્લિકેટ કર અને આ બંનેમાં ટેક્સ એડ કર એટલે તને આઈડિયા આવી જશે હું શું કહેવા માંગુ. કમ્પ્લીટ કર. મેં શું કર્યું યુનિટ પ્રાઇસના અંદર અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો કેમ કેટલું ક્વોન્ટિટી 1 આપી છે આ ટેક્સ શું છે ભલે પણ એ સબ ટોટલ જે છે સબ ટોટલના અંદર એ 0.08 એ તે ટેક્સ કન્સિડર કર્યું એના લીધે આ બેનું ટોટલ એપ્લાય થયું કેટલું 43. હા પણ આ 43ના આ 100 છે એ લખાવાની જરૂર નથી એ એઝ કેલ્ક્યુલેટ થવું છે એમ. ટેક્સ તારું જે ઓવરઓલ ટેક્સ છે ને એ કોઈ શું કોના ઉપર એપ્લાય થાય 43ના ઉપર એપ્લાય થવું છે એટલે બેઝ અમાઉન્ટ છે ને એ શું છે